લૌકિક પ્રભુ કૃષ્ણો મનુતે નૈવ લૌકિકમ ભાવસ્તત્રાપ્ય સ્મદીય સર્વશ્ચૈહિકસ્ય પરલોકસ્ય તેનાયમ સર્વભાવેન સર્વ. મહાપ્રભુજી કહે છે કે આપણો તો ભાવ એ જ છે કે આપણું આ લોક પરલોકમાં સર્વસ્વ જો કાંઈ છે તો એ શ્રી હરિ જ છે, શ્રી કૃષ્ણ જ છે, એ સિવાય બીજું કાંઈ નથી. એક્સેપ્ટન્સ તમારામાં ખીલવવામાં આવ્યો કે હરિની નિજ ઈચ્છાને લીલાને એક્સેપ્ટ કરતા થાવ. આપણું તો સર્વસ્વ એ જ છે, એના સિવાય બીજું કાંઈ નથી. એટલે દુઃખ આનો તથા પાપે ભયે કામાદિ પૂર્ણે ભક્ત દ્રોહે ભક્તિ ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે. બધી પરિસ્થિતિમાં દુઃખમાં દુઃખને દૂર કરવા માટે નહીં, પણ એમાં પણ એ જ ભાવ કે હું તો હરિની શરણમાં છું. આમાં બી હરિએ મારું કંઈક હિત જ વિચાર્યું હશે, આમાં બી કૃષ્ણએ મારું કંઈક ભલું જ વિચાર્યું હશે. એ ભાવ સકામ ભાવ છે. સકામ ભાવ ત્યારે આવે કે જ્યારે કૃષ્ણના સ્વરૂપને આપણે લૌકિક કે વૈદિક જાણીએ, પણ ન લૌકિક પ્રભુ કૃષ્ણ. આપ તો લોક વેદાતીત છે, અક્ષરાતીત છે. આપણી બુદ્ધિથી આપનું સ્વરૂપ સમજાય એવું નથી. અને આપણી બુદ્ધિથી જ્યારે આપણે કૃષ્ણને, એ લીલા પરિકરને, બલદાવજીને બધાને આપણે એક વ્યક્તિ તરીકે જ્યારે એનું વર્ણન કરવા લાગીએ તો આપણે બહિર્મુખ છીએ. એનો મતલબ કે સ્વરૂપને આપણે ઓળખતા નથી. એટલે આચાર્ય ચરણ કહે છે કે અમારો તો ભાવ એ છે કે આપણું ઐહિક પારલૌકિકમાં જે કાંઈ છે એ સર્વસ્વ શ્રી કૃષ્ણ જ છે અને સર્વ ભાવથી એ કૃષ્ણને જ ભજવા જોઈએ. તો અહીં હરિરાય ચરણ એ જ દુઃખ આપ પ્રગટ કરે છે કે ન વા તદ વાક્ય પરતા ન વૈરાગ્યમ તથા વિદમ ન યથાલાભ સંતોષ કથમ કૃષ્ણ પ્રસિદ્ધતી. આમાં આપણે કહીએ કે ભગવાન અનુભવ કરાવે, ઠાકોરજી અમારી સાથે બોલે, અમારી સેવા. પેલા તમે એ તૈયારી કરો મારા વાલા. જો અહીંયા દુઃખ હરિરાય ચરણ પ્રગટ કરે છે કે ન વા તદ વાક્ય પરતા. શ્રી વલ્લભની વાણીને ફોલો કરવાની વૃત્તિ નિષ્ઠા ક્યાં છે? હરિરાય ચરણ કહે છે કે નથી દેખાતી ક્યાંય. શ્રી વલ્લભ માટે ભક્તિ વિરોધી વાતોને, કાર્યોને છોડી દેવાની તૈયારી ક્યાં છે? નથી દેખાતી. ન યથાલાભ સંતોષ. જે કાંઈ ભગવદ ઈચ્છાથી, ભગવદ કૃપાથી મળે છે એમાં સંતોષપૂર્વક જીવવાની વૃત્તિ ક્યાં છે? નથી દેખાતી. એનું દુઃખ પ્રગટ શ્રી હરિરાય ચરણ કરે છે. એટલા માટે આપ કહે છે કે કથમ કૃષ્ણ પ્રસિદ્ધતી. જો આવું બધું હોય તો કૃષ્ણ કેવી રીતે પ્રસન્ન થાય મારા વાલા? કેવી રીતે આપણી સેવા ફલરૂપ થાય? ના થાય. તો એ વાતને અહીં શિક્ષા શ્લોકીમાં સમજાવી. સેવ્ય સએવ ગોપીશો વિદ્યાસ્ત્ય અખિલમ વિના. કે એવા ગોપીજન વલ્લભ પ્રભુની સર્વસ્વ જાણી બધું સર્વદા સર્વ ભાવેન ભજનીયો વ્રજાધિપ, એમની સેવા કરો. એ જ સમયે શ્રી ગુસાઈજી અને ગોપીનાથજીને વધારે આશ્વસ્ત કરવા, વિશ્વાસ દેવડાવવા સાક્ષાત શ્રી ગોપીજન વલ્લભ શ્રીનાથજી ત્યાં પ્રગટ થયા. અને પ્રગટ થઈને ગુસાઈજી પ્રત્યે આપે આજ્ઞા કરી કે મયી ચેદસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનિયમ ન કરહિ ચિત મુક્તિર્હિત્વા અન્યથા રૂપમ સ્વરૂપેણ વ્યવસ્થિત. એક અભય વચન દીધું કે મારામાં વિશ્વાસ રાખજો, શ્રી ગોપીજન વલ્લભમાં વિશ્વાસ રાખજો, તો તમારે શોક કરવાનો કોઈ કારણ રહી નહીં જાય અને તમારી મારા સ્વરૂપમાં જ ગતિ થશે. બીજી કોઈ ગતિ ભગવાન અપી પુષ્ટિસ્થો ન કરીષ્યતિ લૌકિકીમ જગતિ. એવો શ્રીજીએ આ કુલનો હાથ પકડ્યો, એ બહુ મોટું સૌભાગ્ય છે. પણ આ ગ્રંથથી એ વાત સ્પષ્ટ અહીં એક મોટામાં મોટી આવે છે કે પુષ્ટિ જીવે બહિર્મુક્તાથી સતત બચીને રહેવું. અને એના કારણ દ્વારકેશજી અન્યાશ્રય, ભગવાનને છોડીને બીજા સાધનો, દેવ દેવી, વ્યક્તિ,
વિધિ મંત્ર હોમ જપ જાપ કોઈ બી સાધનનો ભગવાન સિવાય આશ્રય કરવો એ અન્ય આશ્રય, એ બહિર્મુખતાનું કારણ છે. અસમર્પિત, ભગવાનને સમર્પિત ન કરેલા પદાર્થનું વસ્તુનું સેવન એ બહિર્મુખતાનું કારણ છે. એ ખાલી અન્ન પૂરતું જ નથી હો મારા વાલા. અસમર્પિત ક્રિયા બી ના હોવી જોઈએ, અસમર્પિત વિચાર બી ના હોવો જોઈએ. એક વૈષ્ણવનો એક એક શ્વાસ સમર્પિત હોવો જોઈએ, ખાલી ખાવા પૂરતું નથી. એ બી બહિર્મુખતાનું મોટામાં મોટું કારણ છે. ત્રીજી વસ્તુ કઈ? અસદાલાપ. ભગવદ વાણી સિવાય લૌકિક વાણીનું ઉચ્ચારણ કરવું, બકવાદ કરવો, એનાથી હૃદયનો ભાવ નીકળી જાય. શ્રી મહાપ્રભુજીને જે કાંઈ આજ્ઞા છે એ પ્રમાણે અને અલૌકિક વાણીનો જ ઉચ્ચાર કરવો. જેમ શિક્ષાપત્રમાં હરિરાય ચરણ કહે કે નિરુદ્ધ વચનો વાક્યમ આવશ્યકમ ઉદાહરણ. વાણીનો નિરોધ કરવો, બહુ બોલ ના કરવો. હવે આપણે એમ થાય કે લૌકિકમાં બોલવું તો પડે, સંસાર માંડીને બેઠા હોય, ધંધો કરતા હોય, ઘરાક આવે ને કાંઈ પૂછે બોલીએ જ નહીં. જોકે એવો સંતદાસજીનો પ્રસંગ છે કે કોળીએ વેચતા એ ધંધો કેમ કે યથાલાભ સંતોષ, ત્યાં ઢગલી કરી દેતા અને ઘરાક આવે એ પોતે તો પુસ્તક લઈને આ બિરાજતા, ઘરાક આવે અને માલ લઈ લે ને ત્યાં રૂપિયા રાખી જાય. પણ આપણાથી એટલું બધું શક્ય ના બને, એટલે હરિરાય ચરણ કહે છે કે જેટલું આવશ્યક હોય ને એટલું જ બોલવું, બાકી લૌકિક વાણીનો ઉચ્ચાર ના કરવો. અસદાલાપ બી બહિર્મુખતા આપણી અંદર લઈ આવે. અને છેલ્લું કહ્યું અસત્સંગ અથવા તો કહો દુસંગ. એ દુસંગ ભી બહિર્મુખતાનું મોટું કારણ છે. આજે તો સત્સંગમાં બી જેમ મેં કહ્યું કે કથામાં ગયા હોય પણ ક્યાં ના ક્યાં ભરાવી દઈએ, દુસંગ લઈને આવીએ. તો એટલા માટે તમારે અમારે આપણે બધાએ શ્રી મહાપ્રભુજીની વાણીને જો વરેલા રહેશું મારા વાલા, તો આપણા માટે, કેમ કે આ તો આસુર વ્યામો, અને અહીં તો ભગવાને આપે પ્રગટ થઈને વિશ્વાસ દેવડાવ્યો છે. મયી ચેદસ્તી વિશ્વાસ, કે મારામાં શ્રી ગોપીજન વલ્લભમાં વિશ્વાસ રાખશો તો તમારી ક્યારેય દુર્ગતિ નહીં થાય, નહીં થાય, નહીં થાય. તો એ ચરણને પકડી રાખો મારા વાલા. મનસા વાચા કર્મણા આપણે શ્રી વલ્લભનું શરણ ગ્રહણ કરશું તો આપણે કોઈ ભયની જરૂર નથી. પણ હા, એ શ્રી વલ્લભનો ચરણ જો છૂટ્યું, એ વાણી જો આપણા જીવનમાંથી દૂર ગઈ તો આપણા માટે ભય જ ભય છે. સદાકાલ પ્રવાસતા દેહ ચિત્તાદયો પીઠ સર્વથા ભક્ષયિષ્યંતી. અજગર જેમ ભક્ષણ કરી જાય, આખો ગળી જાય, એમાં કલિયુગ તમને આખે આખા ગળી જશે.